સુરત શહેર અને જિલ્લાના વ્યુઅર્સ ફરી એક વખત દહેશતમાં આવી ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન પૂરું થતાં જ વિવિંગ ઉદ્યોગ પર અસામાજિક તત્વોની નજર પડી છે, જેના કારણે અનેક યુનિટોને બળજબરીથી બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ ઓડિશાના કારીગરો કામ કરે છે, આ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે। હાલમાં સુરત સાયણ ઓલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ, ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસએલ ઇન્ડસ્ટ્રી સહિત 25 થી 30 જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે। આ તત્વોએ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે સીધું દબાણ કર્યું હતું। યુનિટની બહાર કેટલાક અસામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે પણ દબાણ કરે છે। તે તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયા છે। સુરત વીવર્સ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દિવાળી વેકેશન પૂરું થતાં જ અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સક્રિય થઈ જતા હોય છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તત્વો ઓડિયા ભાષામાં સોશિયલ મીડિયા થકી ધમકી આપી રહ્યા છે, જેથી કામદારો ડરના કારણે નોકરી પર ન આવે। ધમકીઓમાં માત્ર હાથ પગ ભાંગી દેવાની જ નહીં, પરંતુ મર્ડર કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે। વિવિંગ ઉદ્યોગ પર પડી રહેલી આ સીધી અસરને ધ્યાનમાં રાખીને સુરત વીવર્સ એસોસિએશન દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે। એસોસિએશન તમામ સીસીટીવી ફૂટેજ પણ પુરાવા તરીકે પોલીસને આપવા જઈ રહ્યું છે। આ ઉપરાંત સમગ્ર મામલે સુરતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે। વંદે માતરમ। સુરતના વિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખ્ખાઓ સક્રિય થતા હોય છે। સુરતના વિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખ્ખાઓ કરે છે, એ લુખ્ખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે, સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ, આ દર વર્ષે જે લુખ્ખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે, જે લુખ્ખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે, જે લુખ્ખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં, પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે, મારી નાખવાનું આવશે, એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને જે લુખ્ખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર લૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે।